નમસ્કાર મિત્રો, મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે ગૌણ સેવા દ્વારા વાયરમેનની જે 66 જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી હતી એની એક્ઝામ ડેટ છે એ ડિક્લેર કરી દીધી છે. એક્ઝામ ડેટ ક્યારે છે એની પણ માહિતી આપીશ. સાથે સાથે આ જ સેશનની અંદર તમારે ટેકનિકલની કઈ રીતના તૈયારી કરવી એની પણ માહિતી આપીશ અને કઈ બુક રિફર કરવી એની પણ માહિતી તમારી સમક્ષ રજૂ કરીશ. ચલો મિત્રો, આજનો સેશન આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ડેટની વાત કરીએ છીએ તો કે ભાઈ ખાસ ધ્યાન રાખો મિત્રો, અહીંયા સ્પષ્ટ મેન્શન કરેલું છે નોટિફિકેશન નંબર 311/2025 જે વાયરમેનની સીધી ભરતી હતી ક્લાસ 3 માટે માર્ગ અને મકાન વિભાગની અંદર, જેની એક્ઝામ ડેટ રહેશે 13 ડિસેમ્બર 2025 ના રોજ બપોરના 3 વાગ્યાનું પેપર રહેશે. 3 થી સાંજના 6 વાગ્યા સુધી, એટલે કે ભાઈ 3 કલાકનું તમારું પેપર રહેશે. એટલે ડેટ ડિક્લેર કરી દીધી છે. ડેટ રહેશે 13 ડિસેમ્બર 2025. ચલો, સાથે સાથે ટેકનિકલ બાબતે વાત કરી રહ્યા છીએ તો ભાઈ ટેકનિકલની તૈયારી કઈ રીતની કરવી. તો પહેલા તો ટેકનિકલની તૈયારી માટે તમારી પાસે સિલેબસ હોવો જોઈએ. તો સિલેબસની ચર્ચા કરીએ, ડિટેલ સિલેબસ. તો કે ભાઈ તમારો જે સિલેબસ છે એ પાર્ટ એ અને પાર્ટ બી એમ ટોટલ 2 પાર્ટની અંદર કવર કરવામાં આવેલો છે. જેમાં પાર્ટ એ છે એ ટોટલ 60 માર્ક્સનો રહેશે, જેમાં તમારા રીઝનિંગ અને એપ્ટિટ્યુડના ક્વેશ્ચન્સ રહેશે. જ્યારે પાર્ટ બી છે એ તમારો 150 માર્કનો રહેશે, જેમાં 30 માર્ક છે એ બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શન, જ્યારે 120 માર્ક છે એ ટેકનિકલ છે, પ્યોર ટેકનિકલ છે. એના માટે આપણે વાત કરવાની છે. ચલો, પાર્ટ બી 150. કુલ ટોટલ ક્વેશ્ચન્સ કેટલા હશે તો કે ભાઈ 210 ક્વેશ્ચન્સ હશે અને દરેકનો 1 ગુણ, એટલે 210 માર્કનું તમારું પેપર રહેશે. પાર્ટ એમાં 60, બીજામાં 150, એટલે ટોટલ 210 ક્વેશ્ચન્સ રહેશે. હાલ ડિટેલ સિલેબસ જોઈએ. પાર્ટ એ ની અંદર તો કે ભાઈ રીઝનિંગ વસ્તુ આપેલી છે. ટોટલ ક્વેશ્ચન્સ 30 રહેશે, 30 માર્ક્સ, એટલે કે દરેકનો 1 ગુણ રહેશે. જ્યારે પાર્ટ એ ની અંદર બીજો પોઈન્ટ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, જેમાં પણ 30 ક્વેશ્ચન્સ 30 માર્ક્સ, એટલે ટોટલ 60 માર્ક્સનો તમારો પાર્ટ એ રહેવાનો છે. એના ડિટેલ્સ પોઈન્ટ પણ અહીંયા આપેલા છે. પાર્ટ બી ની વાત કરીએ, ટોટલ 150 માર્કનું છે, જેમાં અલગ અલગ સેક્શન વાઇઝ ક્વેશ્ચન્સ અને એના માર્ક્સ રિપ્રેઝન્ટ કરેલા છે. જેમાં પાર્ટ બી ની અંદર પહેલો પોઈન્ટ છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, જેના 10 ક્વેશ્ચન્સ રહેશે, 10 માર્ક્સ. એના પણ ડિટેલ્સ આપેલા છે, પ્રિએમ્બલ, ફંડામેન્ટલ રાઇટ્સ, ડીપીએસપી પોલિસી, બધી વસ્તુ આપેલી છે. ચલો, બીજું એ જ વસ્તુની અંદર 10 ક્વેશ્ચન્સ રહેશે, 10 માર્ક કોના તો કે ભાઈ કરંટ અફેર્સના રહેશે. સાથે સાથે એ જ સેક્શનની અંદર ત્રીજી વસ્તુ છે કોમ્પ્રિહેન્શન, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. બંનેના 5-5 ક્વેશ્ચન્સ રહેવાના છે, 5-5 ગુણ રહેશે, એટલે ટોટલ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. સેમ વસ્તુ આમાં પણ એવું જ રહેશે. ચલો, તો પાર્ટ બી ની અંદર 30 માર્ક્સની આપણે વાત કરી ગયા. હવે જે 120 માર્કની વાત કરવાની, ટોટલ 150 માર્કનું તમારું પાર્ટ બી હશે. એમાં જે 120 માર્ક છે એ કેના છે? ટેકનિકલના છે. તો ટેકનિકલ ઉપર આગળ વધીએ તો કે ભાઈ 120 ક્વેશ્ચન્સ રહેશે, 120 માર્ક્સ હશે. દરેક ચેપ્ટરનું વેઇટેજ આપેલું છે, તો એ પણ ખાસ જોવાનું છે. સેફટી પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સ ચેપ્ટર નંબર 1, જેમાં 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. એનો ડિટેલ્સ પોઈન્ટ પણ એમાં આપેલા છે. તો બીજી વસ્તુ બેઝિક વાયરિંગ પ્રેક્ટિસ ચેપ્ટર નંબર 2 આપેલું છે, જેમાં 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. ત્રીજું અહીંયા આપેલું છે બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ, એમાં પણ સેમ વસ્તુ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. ચોથું એસી સર્કિટની વાત કરેલી છે, એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. પાંચમું ચેપ્ટર આપેલું છે ડીસી મશીન, એમાં ખાસ ડીસી જનરેટર અને મોટરની વાત કરેલી છે, જેમાં 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. છઠ્ઠું ચેપ્ટર આપેલું છે ટ્રાન્સફોર્મર, ટ્રાન્સફોર્મરમાં 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. સાતમું તમારું મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે, એમાં પણ સેમ વસ્તુ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. આઠમું ચેપ્ટર તમારું સિંગલ ફેઝ મોટર અને 3 ફેઝ મોટરની વાત છે, એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. નવમું ચેપ્ટર તમારું ફંડામેન્ટલ ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ, 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. નેક્સ્ટ ચેપ્ટર છે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, ખાસ ધ્યાન
ધ્યાન રાખજો, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કીધું છે, જનરેશનની કાંઈ વાત કરેલી નથી. અહીંયા ખાસ જોઈ લેજો, પોઈન્ટ પણ આપેલા છે ડિટેલ્સમાં. આના પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. નેક્સ્ટ લાસ્ટ ચેપ્ટર છે, કયું છે? બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન. ઓકે, બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન પહેલાના જેટલા પણ ટેકનિકલના ચેપ્ટર્સ હતા એમાં બધામાં 10 ક્વેશ્ચન્સ 10 માર્કનું વેઇટેજ હતું. જ્યારે બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશનની અંદર 20 ક્વેશ્ચન્સ 20 માર્ક્સનું વેઇટેજ છે. ખાસ ધ્યાન રાખજો, આ ચેપ્ટરની અંદર 20 ક્વેશ્ચન્સ આવવાના છે. અને એટ ધ લાસ્ટ કરંટ ટ્રેન્ડ્સની વાત કરેલી છે, બરાબર? એને લગતા કાંઈ જે કંઈ પોઈન્ટ હોય ઇલેક્ટ્રિકલના, તો એને લગતા પણ ક્વેશ્ચન્સ આવી શકે છે. ચલો, તો આ તમારો ડિટેલ સિલેબસ હતો ટેકનિકલનો. ઓકે, હવે તૈયારી કઈ રીતના કરવી, તો એનો આન્સર આપું છું. ટેકનિકલની સારામાં સારી તૈયારી કઈ રીતના થાય, તો કે ભાઈ લક્ષ્યમ એકેડમીએ તમારા માટે સ્માર્ટ કોર્સ છે એ લોન્ચ કરેલો છે. સ્માર્ટ કોર્સ, આ કોર્સની વિશેષતાઓમાં તો કે ભાઈ તમે કોર્સ પરચેસ કરશો તો સાથે સાથે તમને બુક ફ્રી આપવામાં આવશે. આ બુક કઈ છે, તો કે ભાઈ ટેકનિકલ જે તમારું 120 માર્કનું છે એ બુક તમને ફ્રી આપવામાં આવશે. આ કોર્સ પરચેસ કરશો તો 120 માર્કની બુક પણ હમણાં તમને બતાવું છું, જેમાં થિયરી પણ આપેલી છે, સાથે સાથે પ્રેક્ટિસ માટે 700 MCQ પણ આપેલા છે, બરાબર? એટલે તમારે પ્રેક્ટિસ કરી શકો એ રીતના, બીજે ક્યાંય બહારથી સોર્સ ગોતવાની જરૂર નથી પ્રેક્ટિસ માટે, બરાબર? તમને બુક પરચેસ કરશો તો એમાં તમને બધી વસ્તુ મળી રહેશે. એટલે કે ભાઈ કોર્સ પરચેસ કરશો એટલે એની સાથે બુક પણ તમને ફ્રીમાં મળી રહેવાની છે. ચલો, એટલે કોર્સ સાથે બુક ફ્રી છે. કિંમત રહેશે 1999 રૂપિયા, બરાબર? કિંમત રહેશે 1999. ચલો, તો આ ખાસ, અને વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો હેલ્પલાઇન નંબર લખી દઉં છું, એમાં તમે કોલ કરીને પૂછી લેજો. 9429077607 આ હેલ્પલાઇન નંબર છે. આમાં તમે કોલ કરીને પૂછી લેજો, વધારે ડિટેલ્સ તમને આ કોર્સ વિશે માહિતી મળી જશે. ચલો, તમને જે બુકની વાત કરતો હતો એ બુક આવી રહી છે. આખી ટેકનિકલ બુક આપેલી છે. 120 માર્કનું કન્ટેન્ટ આમાં કવર થઈ જશે. જોઈ લો તમે, આની થિકનેસ જુઓ. ચલો, આમાં થિયરી પણ આપેલી છે, અહીંયા એની વિશેષતાઓ આપેલી છે. આ બુક પોતે મેં ડિઝાઇન કરેલી છે, બરાબર? આખું કન્ટેન્ટ મેં રેડી કરેલું છે. 120 માર્કનું આમાં કવર થઈ જશે. અને લાસ્ટમાં તમને એના પ્રેક્ટિસ સેટ પણ આપેલા છે. તમે પ્રેક્ટિસ સેટ જોઈ શકો છો. અહીંયા પાછળ આન્સર કી પણ આપેલી છે, એટલે તમારે ખોટો આન્સર કે સાચો આન્સર વેરીફાઈ કરવો હોય તો તમે કરી શકો છો. ચલો, તો જે કઈ ક્વેશ્ચન્સ હતા એ તમને મેં કહી દીધા છે. તમે લોકો જે હેલ્પલાઇનમાં વારંવાર કહેતા હતા કે સર આને લગતો ઇન્ફોર્મેશન આપો, તો એ તમારી સમક્ષ રિપ્રેઝન્ટ કર્યું છે. ખાસ એક વખત ફરીથી કહી દઉં છું, ડેટ ડિક્લેર કરી દીધી છે. ડેટ રહેશે તમારી એક્ઝામ ડેટની 13 ડિસેમ્બર 2025 એક્ઝામ ડેટ રહેશે, બરાબર? વાયરમેનની. આ ખાસ ધ્યાન રાખજો. ચલો, નોટિફિકેશન નંબર પણ યાદ રાખી લેજો, 311/2025 ગૌણ સેવાએ બહાર પાડેલી ભરતી છે. ચલો, તો આજનો સેશનને આપણે અહીંયા આરામ આપીએ. ફરીથી એક નવા સેશન સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.